ધ્વનિ શ્રેણી, જોડણી, સંધિ, સમાસ. ધ્વનિ શ્રેણી. મિત્રો, ધોરણ 9માં આપણે ધ્વનિ શ્રેણી વિશે જોયું હતું. વહાલો અને ગોપાળ શબ્દોની ધ્વનિ શ્રેણીઓ આપણે જોઈ હતી. તેમાં જાણ્યું હતું કે વહાલો શબ્દમાં અંતે ઓ સ્વર છે, પરંતુ ગોપાળ શબ્દમાં અંતમાં અળ પછી અ સ્વર નથી. કારણ કે ગુજરાતી ભાષામાં શબ્દના છેલ્લા વ્યંજન ધ્વનિ પછી અ સિવાયના અન્ય સ્વર હોય તો જ બોલાય છે. એટલે કે ગુજરાતી ભાષા વ્યંજનાંત છે, ફોનેટિક છે. આ ઉપરાંત આપણે દ અને શના જોડાક્ષર અને ર વ્યંજન જોડાક્ષરમાં પ્રયોજાય ત્યારે અને ર પૂર્વ અર્ધ વ્યંજન તરીકે હોય તો જુદા જુદા ચિહ્ન પ્રયોજાય છે. ચાલો મિત્રો, હવે કેટલાક શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ. હૃદય બરાબર હ વત્તા રૂ વત્તા દ વત્તા અ વત્તા ય. કટાક્ષ બરાબર ક વત્તા અ વત્તા ટ વત્તા આ વત્તા ક વત્તા શ વત્તા અ. નિશ્ચિત બરાબર ન વત્તા ઈ વત્તા શ વત્તા ચ વત્તા ઈ વત્તા ત. અગ્ન્યસ્ત્ર બરાબર અ વત્તા ગ વત્તા ન વત્તા ય વત્તા અ વત્તા સ વત્તા ત વત્તા ર વત્તા અ. મિત્રો, હવે અહીં આપેલી ધ્વનિ શ્રેણી જુઓ અને તેમાંથી સાચી ધ્વનિ શ્રેણી ઓળખો તથા જે ખોટી છે તેને સુધારી ફરીથી લખો. જોડણી. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષામાંથી બની છે. સંસ્કૃતમાંથી આવેલા શબ્દો એના એ જ રૂપે બોલાય કે લખાય તેવા શબ્દોને તત્સમ શબ્દો કહેવાય. મૂળ સંસ્કૃતના શબ્દો થોડા ફેરફાર સાથે અન્ય ભાષામાં વપરાતા હોય તેને તદ્ભવ શબ્દો કહેવાય. આ ઉપરાંત અંગ્રેજી, અરબી અને ફારસી ભાષાના શબ્દો પણ ગુજરાતીમાં ભળી ગયેલા છે. આ શબ્દોની જોડણીના નિયમો અલગ અલગ હોય છે. જોડણીના અભ્યાસ માટેના આધાર જોઈએ, જેમાં 1. ઉચ્ચારણગત 2. અક્ષર શબ્દમાં સ્થાન 3. જોડાક્ષર 4. અનુસ્વાર 5. અંગ સાધક પ્રત્યય. આ 5 આધારના અભ્યાસથી અને વાંચનની આદતથી જોડણીના યોગ્ય અયોગ્યના ભેદને પારખી શકાય છે. 1. ઉચ્ચારણગત. 1. શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે. ઉદાહરણ: સખી, શીશી, ડાળી, દૂધી, સુખી વગેરે. પરંતુ મિત્રો, સંસ્કૃત તત્સમ શબ્દો નીતિ, રીતિ, પ્રીતિ વગેરેને લાગેલો પ્રત્યય અલગ હોવાથી
રસ્વ ઈ આવે. 2. ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા રસ્વ હોય છે. ઉદાહરણ: પ્રિય, ઘડિયાળ, વરિયાળી, ખાસિયત, અઠવાડિયું વગેરે. 2. અક્ષર શબ્દમાં સ્થાન. 1. અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. ઉદાહરણ: દીર્ઘ ઈ, ઘી, ફી, બી, સ્ત્રી. દીર્ઘ ઉ, જૂ, દૂ, ભૂ, રૂ, બુ. પરંતુ એકાક્ષર અક્ષર અનુસ્વાર માથે મીંડું ધરાવતો હોય તો તે રસ્વ હોય છે. ઉદાહરણ: રસ્વ ઉ, હું, શું, તું વગેરે. 2 અક્ષરના શબ્દ. સામાન્ય રીતે 2 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે. ઉદાહરણ: દીર્ઘ ઈ, ગીધ, જીત, મીણ, રીત, ખીલી વગેરે. દીર્ઘ ઉ, ઊન, ઉડ, દૂધ, દૂર, ચૂલો વગેરે. મિત્રો, તત્સમ અરબી અને ફારસી ભાષાના શબ્દો જે ગુજરાતીમાં પ્રયોજાય છે તેની જોડણી આ નિયમથી જુદી હોઈ શકે. 3 અક્ષરના શબ્દ. સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દોમાં બીજો શબ્દ દીર્ઘ હોય તો પહેલો રસ્વ હોય છે. ઉદાહરણ: ઈ, ઇનામ, ઈરાદો, કિનારો, વિસાત, શિકાર. ઉ, ઉનાળો, કુહાડી, ધુમાડો, ઉજાણી, સુથાર. સામાન્ય રીતે 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર રસ્વ હોય તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે. ઉદાહરણ: ઈ, કીટલી, દીકરી, ચીકણું, કિંમત, ધીરજ. ઉ, ઉપજ, કૂતરું, રૂપિયો, ઉધઈ, સૂતળી. 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર રસ્વ હોય છે. ઉદાહરણ: હિલચાલ, ભૂલામણી, ખિસકોલી, પિચકારી, નિસરણી વગેરે. મિત્રો, હવે 1, 2, 3, 4 કે 5 અક્ષરવાળા શબ્દો જુઓ. નિયમ યાદ કરો અને હા, જોડણી યાદ રાખવા વધુને વધુ વાંચન કરો. 3 જોડાક્ષર. 1. સામાન્ય રીતે જોડાક્ષર પહેલાના ઈ અને ઉ રસ્વ હોય છે. ઉદાહરણ: ઈ, ઇસ્ત્રી, કિસ્સો, પિસ્તા, જિલ્લો, નિશ્વાસ. ઉ, ઉલ્લુ, ગુસ્સો, મુઠ્ઠી, મુશ્કેલી, ઉજ્જડ વગેરે. મિત્રો, અહીં ઇસ્ત્રી, જિલ્લો, ઉલ્લુ, ગુસ્સો વગેરે જેવા અન્ય ભાષાના શબ્દો પણ ગુજરાતી જોડણીના નિયમોને સમાંતર જોડણી ધરાવતા હોવાથી તેમનામાં સમાનતા જણાય છે. 4 અનુસ્વાર. 1. તીવ્ર, ભારે અનુસ્વાર ધરાવતો શબ્દ
જોડાક્ષરનો નિયમ ધરાવે છે. તેથી જ્યાં તીવ્ર ભારે અનુસ્વાર લાગેલો હોય તે અક્ષર પર આવતો ઈ કે ઉ રસ્વ લખાય છે. ઉદાહરણ: ઈ, બિંદી, સિંધી, હિંદ, જિંદગી, હિંડોળો, હિંમત વગેરે. ઉ, કુંજો, કુંભ, બુંદી, ભૂંડ, ઉંદર, ગુંજાશ વગેરે. 2. નાસિક્ય, નાક દ્વારા ઉચ્ચારાતા. સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણાવાય છે. તેથી તે અનુસ્વાર પહેલા આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. ઉદાહરણ: ઈ, છીંક, રીંછ, રીંગણ, હિંચકો, ભીંત વગેરે. ઉ, ઊંટ, ઊંઘ, સૂંઠ, સૂંડ, પૂંછડી, હુંડી વગેરે. મિત્રો, અહીં કોમળ અનુસ્વાર હોવાથી ભીંતને ભીંત ઉચ્ચારી શકાતું નથી. હિંડોળો અને હિંચકો બોલશો તો પણ તમને હી અને હીના ઉચ્ચારણ વચ્ચેનો ભેદ સમજાશે. 5. અંગસાધક પ્રત્યય. તમે અગાઉ અંગસાધક પ્રત્યયો વિશે ભણી ગયા છો. અંગસાધક પ્રત્યયોની જોડણી યાદ રાખવાથી તેની સાથે જોડાઈને બનતા શબ્દોની જોડણી સરળતાથી યાદ રાખી શકશો. રસ્વત્વ ધરાવતા પ્રત્યયો. 1. પૂર્વ પ્રત્યય. ઉપ પૂર્વ પ્રત્યય પરથી ઉપકથા, ઉપગ્રહ, ઉપનામ વગેરે શબ્દો બને. ઉત પરથી ઉત્કંઠા, ઉદ્યમ, ઉલ્લેખ વગેરે. સુ પરથી સુપુત્ર, સુપાત્ર, સુમેળ, સુગંધ વગેરે. કુ પરથી કુવિચાર, કુસંપ, કુપાત્ર, કુસંસ્કાર વગેરે. અનુ પરથી અનુકૂળ, અનુકરણ, અનુભૂતિ વગેરે. આ ઉપરાંત નિહિ, નિશ, નિર, વી, પરી, અધિ, અભી, બિન પૂર્વ પ્રત્યયો રસ્વત્વ ધરાવતા પ્રત્યયો છે. 2. પર પ્રત્યય. એક પ્રત્યય લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ પહેલાનો સ્વર દીર્ઘ થાય છે. સમાજના બદલે સામાજિક, અનો આ થાય. દિનના બદલે દૈનિક, ઈ કે એનો ઐ થાય. ભૂગોળના બદલે ભૌગોલિક, ઉ કે ઓનો ઔ થાય. એક પ્રત્યય લાગવાથી પ્રથમ સ્વર દીર્ઘ થતો નથી તેવા ઉદાહરણ જોઈએ. ધનિક, પથિક, રસિક, ક્ષણિક, ક્રમિક, અઠવાડિક. ઈકા પ્રત્યય લાગવાથી બનતા શબ્દો લેખિકા, નાયિકા, બાલિકા, સંપાદિકા, નવલિકા વગેરે. ઈત પ્રત્યય લાગવાથી પરિણિત, ગણિત, રચિત વગેરે. ઇલ પ્રત્યય લાગવાથી ઉર્મિલ, જટિલ વગેરે. ઇષ્ટ પ્રત્યય લાગવાથી કનિષ્ઠ, સ્વાદિષ્ટ વગેરે. ઈય પ્રત્યય લાગવાથી રાષ્ટ્રીય, વંદનીય, પૂજનીય વગેરે. સંધિ.
બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના બે પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સ્વર સંધિ સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય છે. દાખલા તરીકે કવિ વત્તા ઇન્દ્ર, વી વ વત્તા ઈ માનો ઈ રસ્વ, ઇન્દ્રના ઈ રસ્વ સ્વર સાથે જોડાતા ઈ રસ્વ વત્તા ઈ રસ્વ ઈ દીર્ઘ થાય છે. પરિણામે કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર સંધિ થાય છે અને સ્વર સંધિ કહે છે. સ્વર સંધિના ઉદાહરણ અને નિયમ. ઉદાહરણ 1. ક સૂર્ય વત્તા અસ્ત, સંધિ સૂર્યાસ્ત. નિયમ અ વત્તા અ બરાબર આ. ઉદાહરણ ખ શિવ વત્તા આલય, સંધિ શિવાલય. નિયમ અ વત્તા આ બરાબર આ. ઉદાહરણ ગ વિદ્યા વત્તા અર્થી, સંધિ વિદ્યાર્થી. નિયમ આ વત્તા અ બરાબર આ. ઉદાહરણ ઘ દયા વત્તા આનંદ, સંધિ દયાનંદ. નિયમ આ વત્તા આ બરાબર આ. ઉદાહરણ 2. ક રવિ વત્તા ઇન્દ્ર, સંધિ રવિન્દ્ર. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. ઉદાહરણ ખ પરી વત્તા ઈક્ષા, સંધિ પરીક્ષા. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. ઉદાહરણ ગ દેવી વત્તા ઈચ્છા, સંધિ દેવીચ્છા. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. ઉદાહરણ ઘ રજની વત્તા ઈશ, સંધિ રજનેશ. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. 3. ઉદાહરણ ક સુ વત્તા ઉક્તિ, સંધિ સુક્તિ. નિયમ ઉ વત્તા ઉ બરાબર ઉ. ઉદાહરણ ખ સિંધુ વત્તા ઉર્મી, સંધિ સિંધુર્મી. નિયમ ઉ વત્તા ઉ બરાબર ઉ. 4. ઉદાહરણ ક ઉપ વત્તા ઇન્દ્ર, સંધિ ઉપેન્દ્ર. નિયમ અ વત્તા ઈ બરાબર એ. ઉદાહરણ ખ યથા વત્તા ઈષ્ટ, સંધિ યથેષ્ટ. નિયમ આ વત્તા ઈ બરાબર એ. ઉદાહરણ ગ યોગ વત્તા ઈશ, સંધિ યોગેશ. નિયમ અ વત્તા ઈ બરાબર એ. ઘ ઉમા વત્તા ઈશ, સંધિ ઉમેશ. નિયમ આ વત્તા ઈ બરાબર એ. ઉદાહરણ 5. ક સૂર્ય વત્તા ઉદય, સંધિ સૂર્યોદય. નિયમ
અ વત્તા ઉ બરાબર ઓ. ઉદાહરણ: ક પ્રણય વત્તા ઉર્મી, સંધિ પ્રણયોર્મી. નિયમ: અ વત્તા ઉ બરાબર ઓ. ઉદાહરણ: ખ મહા વત્તા ઉદય, સંધિ મહોદય. નિયમ: આ વત્તા ઉ બરાબર ઓ. ખ ગંગા વત્તા ઉર્મી, સંધિ ગંગોર્મી. નિયમ: આ વત્તા ઉ બરાબર ઓ. ઉદાહરણ: છ પુત્ર વત્તા એષણા, સંધિ પુત્રેષણા. નિયમ: આ વત્તા એ બરાબર ઐ. સદા વત્તા એવ, સંધિ સદૈવ. નિયમ: આ વત્તા એ બરાબર ઐ. ઉદાહરણ: 7 સપ્ત વત્તા ઋષિ, સંધિ સપ્તર્ષિ. નિયમ: આ વત્તા રૂ બરાબર અર. મહા વત્તા ઋષિ, સંધિ મહર્ષિ. નિયમ: આ વત્તા રૂ બરાબર અર. વ્યંજન સંધિ: વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય એને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય છે. દાખલા તરીકે તદ વત્તા લીનમાં દ વત્તા લ વ્યંજન છે. બંને વ્યંજનો જોડાતા સંધિ થતા તલ્લીન થાય છે. ત વર્ગ દંત્ય વ્યંજનો ત, થ, દ, ધ, ન ના વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનનો લ થાય છે. વ્યંજન સંધિ સમજવા માટેનું કોષ્ટક. વર્ગ ક વ્યંજન ક ખ ગ ઘ. અનુનાસિક વર્ગ ચ વ્યંજન ચ છ જ ઝ. અનુનાસિક વર્ગ ટ વ્યંજન ટ ઠ ડ ઢ. અનુનાસિક અણ વર્ગ ત વ્યંજન ત થ દ ધ. અનુનાસિક ન વર્ગ પ વ્યંજન પ ફ બ ભ. અનુનાસિક મ. ઉદાહરણ 1 ક જગત વત્તા ઈશ, સંધિ જગદીશ. નિયમ અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. ઉદાહરણ ક જગદ વત્તા ઈશ ત થ દ. સંધિ જગદીશ. ખ ષટ વત્તા યંત્ર, સંધિ ષડયંત્ર. ષડ વત્તા યંત્ર ટ ઠ ડ. સંધિ ષડયંત્ર. ઉદાહરણ ગ દીક વત્તા અંત, સંધિ દિગંત. દીગ વત્તા અંત ક ખ ગ. સંધિ દિગંત. ઉદાહરણ 2 ક આપદ વત્તા કાલ, સંધિ આપતકાલ. નિયમ અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે
ત્યારે આગલા વ્યંજનને બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય. આપત વત્તા કાલ ત થ દ સંધિ આપતકાલ. ખ શરદ વત્તા પ્રકોપ સંધિ શરદ પ્રકોપ. શરત વત્તા પ્રકોપ ત થ દ શરદ પ્રકોપ. ઉદાહરણ 3. ક સત વત્તા જન સંધિ સજ્જન. નિયમ ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે. ઉદાહરણ ક સદ વત્તા જન સંધિ સજ્જન. સજ વત્તા જન સંધિ સજ્જન. ઉદાહરણ ખ ઉદ વત્તા જ્વલ સંધિ ઉજ્જવલ. ખ ઉજ વત્તા જ્વલ સંધિ ઉજ્જવલ. ઉદાહરણ 4. ક નીસ વત્તા ચિંત સંધિ નિશ્ચિંત. સ પછી ચ કે છ આવે તો સનો શ થાય છે. ખ નિસ વત્તા છંદ સંધિ નિશ્છંદ. ગ નિસ વત્તા ચલ સંધિ નિશ્ચલ. ઉદાહરણ 5. ક નિસ વત્તા કામ સંધિ નિષ્કામ. નિયમ સ પછી ઈ કે ઉ આવે ને સની પછી ક ખ પ કે ફ આવે તો સનો શ થાય છે. ઉદાહરણ ખ દુસ વત્તા પ્રાપ્ય સંધિ દુષ્પ્રાપ્ય. ઉદાહરણ ગ નિસ વત્તા ફળ સંધિ નિષ્ફળ. ઉદાહરણ 6. ક અધસ વત્તા ગતિ સંધિ અધોગતિ. અધૌ વત્તા ગતિ સંધિ અધોગતિ. નિયમ સની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ પછી પૂર્વેના અ સાથે મળી ઉનો ઓ થાય છે. ખ મનસ વત્તા હર સંધિ મનોહર. મનૌ વત્તા હર સંધિ મનોહર. ગ મનસ વત્તા રથ સંધિ મનોરથ. મનૌ વત્તા રથ સંધિ મનોરથ. ઉદાહરણ 7. ક ઉદ વત્તા શ્વાસ સંધિ ઉચ્છ્વાસ. ઉત વત્તા શ્વાસ સંધિ ઉચ્છ્વાસ. ઉચ્ચ વત્તા છવાસ સંધિ ઉચ્છ્વાસ. નિયમ અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય છે. ઉદાહરણ 8. ક વી વત્તા સમ સંધિ વિષમ. નિયમ સાથે શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શ થાય છે. ખ અભિ વત્તા સિક્ત સંધિ અભિષિક્ત. ગ સુ વત્તા સમા સંધિ સુષ્મા. સમાસ. સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. સમાસ શબ્દનો અર્થ સાથે બેસવું અથવા શબ્દોનું સાથે જોડાવું થાય. બે કે બેથી વધારે પદો સાથે જોડાઈને એક નવું પદ રચે તેને સમાસ કહે છે. મિત્રો,
બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ બને તેની સમસ્ત પદ અથવા સામાસિક પદ પણ કહેવાય છે. કોઈને કદાચ એવો પ્રશ્ન થાય કે સમાસ શા માટે? તેના ઉત્તરમાં એમ કહી શકાય કે સમાસનો હેતુ શબ્દોની કરકસર કરી ટૂંકમાં રજૂ કરવાનો છે. બે પદો વચ્ચે વિભક્તિના પ્રત્યય મૂકી છૂટા પાડવાની પ્રક્રિયાને વિગ્રહ કહેવામાં આવે છે. વિગ્રહ કરવાથી સમાસની ઓળખ સરળતાથી થઈ શકે છે. સામાસિક શબ્દ બે શબ્દોનો બનેલો હોય છે. તેમાં પહેલા શબ્દને પૂર્વપદ અને બીજા શબ્દને ઉત્તરપદ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે એવા શબ્દો આપવાના છે જે બે શબ્દો જોડાઈને બનેલા હોય અને હંમેશા જોડીમાં બોલાતા હોય. ફરીવાર સાંભળો. બે શબ્દો જોડાઈને બનેલા હોય અને હંમેશા જોડીમાં એટલે કે સાથે સાથે બોલાતા હોય. થોડું વિચારો. હા, બરાબર. માતા પિતા, પછી પાઉંભાજી. વાહ, એ પણ સાચું. ભાઈ બહેન, સીતારામ, શાક રોટલી, દહીંવડા, હાથ પગ, નાક કાન, સોય દોરો. હવે થોડું ક્રિયાઓ વિશે વિચારશો તો તેમાંથી પણ ઘણા આવા શબ્દો મળી રહેશે. નહાવું ધોવું. હા, વેરી ગુડ. ખાવું પીવું. એ પણ સાચું. જુઓ, ઉઠવું બેસવું પણ આવી શકે. આ સિવાય નોકર ચાકર, મોજ મજા, 3-4 શબ્દો પણ લખી શકાય. પહેલો શબ્દ માતા પિતા. જુઓ, આ શબ્દ બે શબ્દ ભેગા મળીને કે જોડીને બનેલો છે, જે હંમેશા જોડીમાં જ બોલાય છે. એવી જ રીતે બીજા અહીં લખેલા શબ્દો પણ બે શબ્દો જોડીને બનેલા છે તથા જોડીમાં બોલાય છે. હવે આ શબ્દોને છૂટા પાડીએ એટલે કે વિગ્રહ કરીએ. માતા અને પિતા વિગ્રહ કરતા અને શબ્દ વચ્ચે મૂકી અને વિગ્રહ કરી શકાય. એવી જ રીતે પાઉં અને ભાજી, ભાઈ અને બહેન, સીતા અને રામ, શાક અને રોટલી, દહીં અને વડા, હાથ અને પગ, નાક અને કાન, સોય અને દોરો, નાહવું અને ધોવું, ખાવું અને પીવું, ઉઠવું અને બેસવું, નોકર, ચાકર વગેરે, મોજ મજા વગેરે અને 3 કે 4. આમ અને કે અથવા વગેરે શબ્દો મૂકીને જેનો વિગ્રહ કરવામાં આવે, બંને પદો સરખો મહત્વ ધરાવતા હોય અને જુદા જુદા અર્થ ધરાવતા બે શબ્દો જોડીમાં બોલાતા હોય અને લખાતા હોય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. મિત્રો, દ્વંદ્વ શબ્દનો અર્થ જોડકું થાય. આપણે રોજબરોજ જે વાતો કરીએ છીએ એમાં આ દ્વંદ્વ સમાસનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, એમાંથી દ્વંદ્વ સમાસના 30 ઉદાહરણ લખો. મિત્રો, દ્વંદ્વ સમાસ તમે આગળ શીખી ગયા. હવે તત્પુરુષ સમાસ શીખીએ. તત્પુરુષ શબ્દનો અર્થ શું થાય? તત્ એટલે તે,
આમ તત્પુરુષ એટલે તે પુરુષ. આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય છે. તેમાં ઉત્તરપદ એટલે કે બીજું પદ મુખ્ય પ્રધાન હોય છે અને પૂર્વપદ ગૌણ હોય છે. હવે જરા તત્પુરુષ શબ્દ પર નજર કરો. આ શબ્દ જ તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. તત તે પૂર્વપદ અને પુરુષ ઉત્તરપદ છે. બંને પદો વચ્ચે વિભક્તિના પ્રત્યય અનુગ અથવા નામયોગીઓ મૂકીને વિગ્રહ કરવામાં આવે છે. તત્પુરુષ સમાસના કેટલાક ઉદાહરણ જોઈએ. દેવ મંદિર શબ્દનો વિગ્રહ કરતા વચ્ચે કયો પ્રત્યય મુકાશે? બરાબર, નું. એવી જ રીતે સત્યાગ્રહ, સત્યનો આગ્રહ અથવા સત્ય માટે આગ્રહ. ગર્ભ શ્રીમંત, ગર્ભથી શ્રીમંત. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રનો ધ્વજ. ચિંતા મુક્ત, ચિંતામાંથી મુક્ત. વનવાસ, વાસ ક્યાં કર્યો? વનમાં. એટલે વિગ્રહ કરતા વચ્ચે માં મુકાશે. હવે આ ઉદાહરણ જુઓ. હાથ ચાલાકી. હાથ અને ચાલાકી બે પદ વચ્ચે કયો પ્રત્યય આવે? હાથની ચાલાકી. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાંથી તત્પુરુષ સમાસના 25 ઉદાહરણ મેળવી તેનો વિગ્રહ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દો વાંચો. રણછોડ, નર્મદા અને ગિરિધર. જુઓ, રણછોડ શબ્દમાં રણ નામ છે, તો નર્મદામાં નર્મ અને ગિરિધર શબ્દમાં ગિરી. રણ, નર્મ અને ગિરી નામ છે, તો છોડ, દા અને ધર શબ્દો શું છે? મિત્રો, આ શબ્દો ક્રિયાપદો છે. છોડ પરથી છોડવું, છોડશે, છોડવા, છોડી દેનાર વગેરે. દા એટલે આપનાર અને ધર એટલે ધારણ કરનાર. મિત્રો, સમાસ ક્યારે બને? જ્યારે બે સ્વતંત્ર પદો જોડાઈને એક પદ બને. અહીં બે પદ તો છે જ. તેમાં પહેલું પદ નામ છે, એટલે કે નામિક છે, જ્યારે ઉત્તરપદ એટલે કે બીજું પદ ક્રિયા સૂચવે છે. જો વિગ્રહ કરીએ તો વચ્ચે વિભક્તિના પ્રત્યય ઉમેરવા પડે, એટલે કે બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય છે. તમે કહી શકો, આ કયો સમાસ છે? મિત્રો, તમે આગળની ચર્ચા અને ઉદાહરણોની સમાનતા પરથી આ સમાસની વ્યાખ્યા આપી શકો. જે સમાસનું પૂર્વ પહેલું પદ નામિક નામ બતાવતું હોય અને ઉત્તર બીજું પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય, તેને ઉપપદ સમાસ કહેવાય. ચાલો મિત્રો, હવે તમારે ઉપપદ સમાસના ઉદાહરણ આપવાના છે. આવડશે ને? પ્રેમદા, પ્રાણઘાતક, ધુરંધર, ગૌરવપ્રદ. કર્મધારય સમાસ. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક શબ્દોની સમજૂતી આપું છું. તમારે ધ્યાનથી સાંભળવાનું છે. કૃષ્ણમૃગ. કૃષ્ણ એટલે કાળું અને મૃગ એટલે હરણ. શ્વેત પતાકા. શ્વેત એટલે સફેદ અને પતાકા એટલે ધજા. નવયુગ. નવ એટલે
નવો અને યુગ એટલે સમય અથવા જમાનો. કાજળ કાળી એટલે કાજળ જેવી કાળી. જ્ઞાન સાગર એટલે જ્ઞાનરૂપી સાગર. સત્સંગ એટલે સત્યનો સંગ. મિત્રો, હવે આ બધા જ શબ્દોમાં જે પૂર્વપદ એટલે કે પહેલું પદ હતું એ ફરી જોઈ લઈએ. કૃષ્ણ, શ્વેત, નવ, કાજળ, જ્ઞાન અને સત. હવે ઉત્તર પદ જોઈએ. મૃગ, પતાકા, યુગ, કાળી, સાગર અને સંગ. મિત્રો, અહીં પૂર્વપદ એ ઉત્તર પદના વિશેષણ તરીકે આવે છે. મૃગ કેવું? કાળું. પતાકા કેવી? શ્વેત. યુગ કેવો? નવ, નવો. કેવી કાળી? કાજળ જેવી. સાગર કેવો? જ્ઞાનનો. સંગ કોનો? સત્ય, સતનો. મિત્રો, આ ઉદાહરણોના આધાર પર આ સમાસની આ મુજબ વ્યાખ્યા આપી ઓળખ કરી શકાય. જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ, વિશેષ્ય, ઉપમાન, ઉપમેય અથવા ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાંથી કર્મધારય સમાસના 25 ઉદાહરણો શોધી લખો. મધ્યમ પદલોપી સમાસ. આ સમાસનું નામ તમે ધ્યાનથી વાંચશો તો તેની વ્યાખ્યા તમે જાતે જ જાણી શકશો. મધ્યમ એટલે વચ્ચેનું. પદ એટલે શબ્દ કે શબ્દ સમૂહ. અને લોપ એટલે અદૃશ્ય થવું અથવા નાશ પામવું. એનો અર્થ એ થયો કે આ સમાસ બનતા પહેલા 3 પદો હોય છે. પહેલું, વચ્ચેનું અને છેલ્લું. વચ્ચેના પદને દૂર કરી અથવા નાશ કરી આ સમાસ બને છે અને વિગ્રહ વખતે તે પદ મુકાય છે. ચાલો હું તમને કેટલાક ઉદાહરણ આપું. તેમાંથી તમે વચ્ચેના એટલે કે મધ્યના પદને દૂર કરો અને પછી જે શબ્દ બને તે થશે મધ્યમ પદલોપી સમાસ. બરાબર ને? મરણ વખતે મુકાતી પોક. એમાંથી વખતે મુકાતી મધ્યમ પદ દૂર કરીએ તો મરણપોક. એ મુજબ દીવો બતાવતી દાંડી એટલે દીવાદાંડી. ધારા ઘડનારી સભા એટલે ધારાસભા. ટપાલ નાખવાની પેટી એટલે ટપાલ પેટી. ટિકિટ માટેની બારી એટલે ટિકિટ બારી. ઘોડા વડે ચાલતી ગાડી એટલે ઘોડાગાડી. અને દહીં ભેળવેલા વડા એટલે દહીંવડા. મિત્રો, હવે ઉદાહરણોની મદદથી આપણે મધ્યમ પદલોપી સમાસની વ્યાખ્યા મેળવીએ. પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલા હોય, વચ્ચેનું પદ લુપ્ત થયેલું હોય અને વિગ્રહ વખતે તે પદ ઉમેરવામાં આવે તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે. બહુવ્રીહી સમાસ. મિત્રો, પ્રથમ આ સમાસના નામનો અર્થ સમજીએ. બહુ એટલે વધારે અથવા અધિક અને વ્રીહી એટલે ડાંગર અથવા ચોખા. જેની પાસે
બહુ ડાંગર ચોખા છે તે. મિત્રો, થોડા વધારે ઉદાહરણોની મદદથી સમજ મેળવીએ. 1. ગણપતિને ગજાનન પણ કહે છે. 2. કુંભકર્ણ વિરાટકાય હતો. 3. નીલકંઠ શંકર ભગવાનનું એક નામ છે. 4. બહુરૂપીની કળા હવે નામશેષ થઈ ગઈ છે. પહેલા વાક્યમાં વપરાયેલો ગજાનન શબ્દ ગણપતિના વિશેષણ તરીકે આવ્યો છે. ગજાનન બરાબર ગજ વત્તા આનન. મુખ. મુખ ગજ હાથી જેવું છે તે. એવી જ રીતે બીજા વાક્યમાં વિરાટકાય શબ્દ જોઈએ તો કાયા શરીર છે વિરાટ જેની તે. પછીના વાક્યમાં નીલકંઠ નીલો છે કંઠ જેનો તે. અંતિમ વાક્યમાં રહેલો બહુરૂપી શબ્દ બહુ છે રૂપ જેના તે. મિત્રો, ઉદાહરણની સમજૂતી બાદ કહી શકાય કે જે સમાસમાં બંને પદ મળીને અન્ય પદ પ્રધાન એટલે કે બીજા શબ્દના વિશેષણ તરીકે વપરાય છે, જેમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે, ઉપરાંત બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય કે ઉપમાન ઉપમેય સંબંધ હોય, તેને બહુવ્રીહી સમાસ કહેવાય છે. બહુવ્રીહી શબ્દ જ આ સમાસનું ઉદાહરણ છે. મિત્રો, બહુવ્રીહી સમાસના 25 ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી શોધી લખો.